હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ત્રિમાસિક કસોટી ફેબ્રુઆરી 2026નું પ્રશ્ન બેંક ધોરણ 7 સામાજિક વિજ્ઞાન. તો વિદ્યાર્થી મિત્રો, 40 ગુણનું પ્રશ્નપત્ર છે. સૌથી પહેલાં આપણે પ્રશ્ન 1ની ચર્ચા કરીએ. તો પ્રશ્ન 1 નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર વિકલ્પોમાંથી પસંદ કરીને જવાબ લખો. ઈસવીસન 1565માં ગોંડ જાતિની કઈ રાણીને મુઘલ સેનાએ હરાવી ગળકંટાંગા પડાવી લીધું હતું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ, રાણી દુર્ગાવતી. બીજો પ્રશ્ન છે આપણી પાસે, નરસિંહ મહેતાનું કયું પદ આજે રાષ્ટ્રીય ભજન બન્યું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, વૈષ્ણવ વજન તો તેને કહીએ, ઓપ્શન બી. ત્રીજો પ્રશ્ન છે, ગુજરાતી ભાષાનો સાચો ક્રમ કયો છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી, સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતી. ચોથો પ્રશ્ન છે, ભૂકંપનું માપન શામાં કરવામાં આવે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, રેક્ટર સ્કેલ. પ્રશ્ન 1બ, યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યા પૂરો. વણઝારાની પોઠના સમૂહને ખાલી જગ્યા કહેતા હતા? તો ટાંડા કહેતા હતા. સમર્થ ગુરુ રામદાસ ખાલી જગ્યાના ગુરુ હતા? તો શિવાજીના ગુરુ હતા. ત્રીજો પ્રશ્ન છે, રાજા અનંત વર્માને ખાલી જગ્યાનું નિર્માણ કરાવ્યું? તો જગન્નાથ મંદિરનું. ચોથો પ્રશ્ન છે, આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા, હોનારત કે ખાલી જગ્યા નામે ઓળખાય છે? તો પ્રકોપ. ઈસવીસન 2011માં પ્રતિ 1000 પુરુષ સામે સ્ત્રીઓનું પ્રમાણ ખાલી જગ્યા હતું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 943. પ્રશ્ન 2 નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. પહેલો છે, ગુજરાતમાં મીજો, આહોમ અને ખોખર જેવી જનજાતિઓ વસે છે? તો આપેલું વિધાન બિલકુલ ખોટું છે. વિચલિત જાતિના લોકો માટે સરકારે ગૃહ ધિરાણ યોજનાઓ જાહેર કરી છે? તો આપેલું વિધાન સાચું છે. તુકારામ અને એકનાથ ગુજરાતમાં જ્ઞાતિબંધનો તોડવામાં ફાળો આપ્યો હતો? તો આપેલું વિધાન બિલકુલ ખોટું છે. ચોથો પ્રશ્ન છે, હોળીનો તહેવાર ફાગણ સુદ પૂનમના દિવસે મનાવવામાં આવે છે? તો આપેલું વિધાન સાચું છે. પાંચમો પ્રશ્ન છે, ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા? તો આપેલું વિધાન સાચું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2બ, નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. વિભાગ અ અને વિભાગ બ. ગળકંટકા, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 70,000 ગામડા. વર્ષાસન, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડાંગ દરબાર. શ્રમિક, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શ્રમિક. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પાઈક. અમનદાસ, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સંગ્રામશ. ખોખરની જનજાતિ, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પંજાબ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો 3. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો, ગમે તે 6. આહોમ ભાષાની કઈ કૃતિ બહુ જાણીતી છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આહોમ ભાષામાં બુરાનજી નામની કૃતિ બહુ જાણીતી છે. દેવી પૂજક જાતિના લોકો ક્યાં જોવા મળે છે? તો દેવી પૂજક જાતિના લોકો રાજ્યના મોટાભાગના વિસ્તારમાં જોવા મળે છે. ત્રીજો પ્રશ્ન છે, દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનોનું નેતૃત્વ કયા સંતોએ લીધું હતું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનોનું નેતૃત્વ અલવાર અને નયનાર સંતોએ લીધું હતું. ચોથો પ્રશ્ન છે, વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિ પ્રવાલમ શૈલીમાં લખાયેલા ગ્રંથોનું નામ શું હતું? તો વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિ પ્રવાલમ શૈલીમાં લખાયેલા ગ્રંથોનું નામ લીલા
તિલકમ હતું. પાંચમો પ્રશ્ન છે, ટ્રાફિક સંકેતો કેટલા પ્રકારના છે? કયા કયા? ટ્રાફિક સંકેતો 3 પ્રકારના છે. પહેલું ફરજિયાત સંકેત, સાવધાની દર્શક સંકેત અને માહિતી દર્શક સંકેત. છઠ્ઠો પ્રશ્ન, ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવી હતી? તો ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી ઈસવીસન 1871માં કરવામાં આવી હતી. સાતમો પ્રશ્ન છે, વિચરતી જાતિના લોકોનું મુખ્ય વ્યવસાય શું છે? તો વિચરતી જાતિના મુખ્ય વ્યવસાય પશુપાલન છે. આઠમો પ્રશ્ન, ઉત્તર પ્રદેશના કયા વિસ્તારને હોળી પ્રખ્યાત છે? તો ઉત્તર પ્રદેશના બરસાનાના લઠમાર હોળી પ્રખ્યાત છે. પ્રશ્નો 4, નીચેના પ્રશ્નના ઉત્તર ટૂંકમાં લખો. આહોમ સમાજ સંસ્કૃત સમાજ હતો, આવું શાના આધારે કહી શકાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, આહોમ સમાજ કવિઓ અને વિદ્વાનોનું જમીનોનું દાન આપ્યા હતા. સમાજમાં નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. એ સમયમાં સંસ્કૃતનું મહત્વ, સાહિત્ય અને રચના આહોમ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યા હતા. બુરંજી નામના ઐતિહાસિક કૃતિનો પહેલો ઓહમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી. આ ઉપયુક્ત બાબતોના આધારે કહી શકાય કે આહોમ સમાજ સંસ્કૃત હતો. બીજો પ્રશ્ન છે, નરસિંહ મહેતાનો પરિચય આપો. તો નરસિંહ મહેતાનો પરિચયની આપણે જો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો નરસિંહ મહેતાનો જન્મ ઈસવીસન 1412માં ભાવનગર પાસે આવેલા તળાજા ગામમાં થયો હતો. પાછળથી તે જૂનાગઢમાં આવીને વસ્યા હતા. ગુજરાતમાં પ્રજાની ભક્તિ રસથી તરબોળ કરવામાં નરસિંહ મહેતાનો ફાળો બહુમૂલ્ય છે. તે ગુજરાતી ભાષાના આદિકવિ છે. નરસિંહ મહેતાના પ્રભાતીય તરીકે જાણીતા બનેલા જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદોએ જનસમાજ પર ઊંડી અસર કરી. તેમનું વૈષ્ણવ ભજન તો તેને રે કહીએ આ ભજનનું ખૂબ જ લોકપ્રિય બન્યું છે. તે સંસારી છતાં સંસારોના રંગોથી પર હતા. તેમને છૂતછાત જ્ઞાતિભેદનો વિરોધ કર્યો હતો. તે સૌને ઘેર ભોજન કરવા જતા હરિનું ભજન કરનાર તેમને મન હરિનો જન હતો તેમ કહ્યું છે કે પક્ષીમાં નહીં પરમેશ્વર સમદ્રષ્ટિ અને સર્વ સમાન. નરસિંહ મહેતાએ કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા કહ્યું છે કે શ્રીકૃષ્ણ ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે. નરસિંહ મહેતાનું જીવન આનું ઉત્તમ ઉદાહરણ છે. ત્રીજો પ્રશ્ન છે, નાગર શૈલીમાં નિર્માણ પામેલા મંદિરોની યાદી બનાવો. ઈસવીસન 5મી સદી પછી ભારતમાં ઉત્તર ભાગ એટલે હિમાલયથી છેક વિંધ્ય પર્વતમાળા સુધી વિકસેલી મંદિરની સ્થાપત્ય શૈલી નાગર શૈલી કહેવામાં આવે છે. આ નાગર શૈલીના મંદિરો સામાન્ય પંચાયતના શૈલીના અને ઈંડાકાર શિખરવાળા બનાવવામાં આવતા. આ શૈલીનું મુખ્ય મંદિરોમાં ઓડિશા રાજ્યમાં આવેલું પુરીનું જગન્નાથ મંદિર અને કોર્ણકનું સૂર્ય મંદિર અને ખજુરાહોનું મહાદેવ મંદિર વગેરેનો સમાવેશ થાય છે. વર્તમાન સમયમાં આપત્તિ વ્યવસ્થા જરૂરિયાત શા માટે ઊભી થઈ છે? પ્રશ્ન નંબર 4 છે. તો વર્તમાન સમયમાં વસ્તીમાં પણ ખૂબ જ વધારો થયો. વિજ્ઞાનના ઉપયોગથી ઘણી મોટી બિલ્ડિંગો અને પુલો, ડેમ વગેરેનો વિકાસ થયો છે. પરિણામે ભૂકંપ કે અન્ય કુદરતી આપત્તિઓ વખતે નુકસાન પણ વધુ થાય છે. આથી વર્તમાન સમયમાં આપત્તિ વ્યવસ્થાની જરૂરિયાતો ઊભી થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 5. મુખ્યમંત્રી અમૃતમ યોજનાની માહિતી આપો. શું કહે છે? મુખ્યમંત્રી અમૃતમ યોજનાની માહિતી આપો. મુખ્યમંત્રી અમૃતમ યોજના
માં આયોજન અને સંચાલન રાજ્ય સરકાર કરે છે. તે સરકારી સ્વચ્છ સેવા છે. આ યોજનામાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ અને ગ્રામ્ય શહેરોનો વિસ્તાર ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબ તેમજ વાર્ષિક આવક 4 લાખથી તેથી ઓછી આવક ધરાવતા કુટુંબો વધુ 5 સભ્ય આવરી લેવામાં આવે છે. આ યોજના હૃદય, મગજ, કિડની, બર્ન્સ, નવજાત શિશુના રોગ, ગંભીર ઇજાઓ વગેરે સારવાર માટે નિયત પેકેજીસ નક્કી કરવામાં આવેલું છે. આ યોજના સાથે જોડી દેવામાં આવેલી હોસ્પિટલ દર્દીને સંપૂર્ણ સારવાર આપવામાં આવે છે, એટલે કે બધી સંપૂર્ણ સારવાર મફતમાં આપવામાં આવે છે. ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્નો છે. નેક્સ્ટ પ્રશ્નોની અંદર આપણને કીધું છે કે પ્રશ્ન 5 નીચેના પ્રશ્નો મુદ્દાસર ઉત્તર લખો, ગમે તે 2. શું કીધું છે? નીચેના પ્રશ્નોનું આપણે મુદ્દાસર ઉત્તર લખવાનું છે, ગમે તે 2 કીધું છે વિદ્યાર્થી મિત્રો. તો એની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા પ્રશ્ન નંબર 1ની ચર્ચા કરીએ. શું છે પ્રશ્ન નંબર 1? તો પ્રશ્ન નંબર 1 છે કે સરકાર દ્વારા શું કહે છે વિદ્યાર્થી મિત્રો? સરકાર દ્વારા વિચરતી વિમુક્ત જાતિઓ વિકાસ અને ઉત્થાની કરેલા શું કહે છે? વિમુક્ત જાતિઓ વિચાર અને ઉત્થાન કરેલા પ્રયત્નોની જે પ્રમાણે છે. પહેલું, સ્વતંત્રતા પછી ભારત સરકાર ઈસવીસન 1952માં વિચરતી વિમુક્ત જાતિઓ ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ 1871ના દાયકામાં વિમુક્ત કરીને તેમનું વિમુક્ત જાતિઓ તરીકે સન્માનભર્યું સ્થાન આપ્યું. આ જાતિઓ વિકાસ માટે અને તેમની સંસ્કૃતિની જાળવણી માટે સરકારે અભ્યાસ કરાવી. તેના આધારે ઈસવીસન 2008માં એક વિસ્તૃત અહેવાલ રિપોર્ટ તૈયાર કરાવ્યો. એ અહેવાલના આધારે તેમને બંધારણીય રીતે વિચરિત વિમુક્ત જાતિઓનો દરજ્જો આપી માનવ અધિકાર આપ્યો. ત્રીજું, ભારત સરકારે વિચરિત વિમુક્ત જાતિઓ અને અતિ પછાતના વધુ પછાત જાતિઓમાં મૂકી તેમના વિકાસ માટે વિશિષ્ટ યોજનાઓ બનાવી. એ યોજનાઓમાં તેમને સ્થાયી કરવા જેવી બાબતોનો સમાવેશ કર્યો છે. આ જાતિઓ બાળક માટે ખાસ આશ્રમ શાળાઓ અને છાત્રાલયોનો સ્થાપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર અને જાતિઓના ઉત્કર્ષ માટે કેટલીક વિશિષ્ટ યોજનાઓ બનાવી તેમને સમાજના સામાન્ય પ્રવાહમાં ભેળવવાનો પ્રયત્ન કર્યો છે. સરકારે શિક્ષણ, સ્વચ્છતા, મકાનો વગેરેની સુવિધા આપીને તેમની રોજગારી મળે તેવી વાતાવરણ ઊભું કર્યું છે. બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ગોંડ લોકોનો ઇતિહાસ આહોમ લોકોથી કેવી રીતે અલગ હતી? તો આહોમ લોકો 13મી સદીમાં મેવાડથી આવીને આસામની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા. તેમને ભૂસ્વામી જન્મદારની જૂની રાજકીય વ્યવસ્થાની બદલીને નવા રાજ્યની સ્થાપના કરી હતી. 16મી સદીમાં તેમને ચૂંટ્યો ઈસવીસન 1523 અને કોચહાજો ઈસવીસન 1851માં રાજ્યના પોતાના રાજ્ય ભેળવી તેમજ આજુબાજુની જનજાતિઓ પર વિજય મેળવી વિશાળ આહોમ રાજ્યની સ્થાપના કરી હતી. 17મી સદીમાં આહોમ લોકો દારૂગોળા અને તોપો બનાવતા હતા. ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળ મુઘલ સેના સામે બહાદુરીપૂર્વક લડવા છતાં આહોમ લોકો પરાજિત થયા હતા. આમ છતાં આહોમ પ્રજા રાજ્ય વિસ્તાર મુઘલોનો પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. ગોંડલ લોકો ભારતના ગોંડવાન નામના વિશાળ વનપ્રદેશમાં રહેતા હતા. તે ભારતની પ્રાચીન જનજાતિ પૈકી એક છે. તેઓ સ્થળાંતરિત ખેતી, ઝૂમ ખેતી કરતા હતા. તેઓ નાના કુળોમાં વહેંચાયેલા હતા. વિશાળ ગોંડ જાતિના દરેક કુળનો એક રાજા હતો
અકબરનામામાં જણાવ્યું છે કે ગઢકંટગાના ગોંડ રાજા 70,000 જેટલા ગામડા હતા. ગઢગંડકાના પતન બાદ નિર્બળ બનેલું ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલ અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં. આમ ગોંડ લોકોનો ઇતિહાસ આહોમ લોકથી અલગ હતો. ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પ્રશ્ન છે આપત્તિ માનવ જીવન પર અસરો સવિસ્તાર વર્ણવો. આપત્તિ માનવ જીવન પરની જે અસરો છે એ આપણે સવિસ્તાર ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો મનુષ્યનું જીવન કુદરતી આપત્તિઓ અને વિવિધ માનવ સર્જિત આપત્તિઓ અનેક પ્રકારની હોય છે. આપત્તિઓની સૌથી મોટી અસર ગરીબી અને અભાવગ્રસ્ત લોકો પર સવિશેષ જોવા મળે છે. માનવ જીવન પર આપત્તિઓના 4 પ્રકારોની અસરો જોવા મળે છે. પહેલું છે કયું છે ભૌતિક અસર. ભૌતિક અસરની અંદર જો આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આપત્તિ મનુષ્યની સ્થાપના અને મનુષ્યની સ્થાવર અને જંગમ મિલકતોને ભારે નુકસાન પહોંચાડે છે. દેશ માટે જરૂરી એવી આંતરમાળખાકીય સુવિધાઓ જેવા કે રસ્તા, રેલમાર્ગ, પુલ, વીજળી, ગેસ અને સંદેશા વ્યવહારની વ્યવસ્થાઓને ભારે ક્ષતિ પહોંચાડે છે. પૂર જેવી પરિસ્થિતિના કારણે ખેતીલાયક ફળદ્રુપ જમીનોને ભારે ધોવાણ થાય છે. જનજીવન પર થતી અસરો. આપત્તિઓ માનવ જીવનના અનેક પ્રકારની મુશ્કેલીઓ અને હળીમળીઓ ઊભી કરે છે. આપત્તિઓના કારણે અનેક લોકો મોતના ભેટે છે. તેઓ અનેક કાયમી વિકલાંગ બને છે. જે વ્યક્તિઓ સ્વજનો ગુમાવ્યા છતાં તેની માનસિક પરિસ્થિતિ ખૂબ જ કપરી હોય છે. કેટલાક બાળકો અનાથ બને છે. વિધવાઓ, વૃદ્ધોનો સહારો આપત્તિને કારણે છીનવાઈ જાય છે. આર્થિક અસર. આપત્તિ સમયે વિકાસના ચાલુ કામો અટવાઈ જાય છે. કેટલાક ઔદ્યોગિક એકમો બંધ કરવા પડે છે, જેને પુનઃકાર્યરત કરવા માટે મોટા પ્રમાણમાં નાણાં ભંડોળની જરૂરિયાત હોય છે. આપત્તિ સમયે બેરોજગારીના પ્રશ્નો વિકટ બને છે. સામાજિક અસરો. આપત્તિઓ સામાજિક તણાવમાં અને કેટલીક સામાજિક સંસ્થાઓ નબળી પડે છે. આપત્તિગ્રસ્ત વિસ્તારમાં અનેક લોકોનું સ્થળાંતર થાય છે. સમાજમાં સામાજિક ઉત્સવો અને જાહેર ઉજવણીનો પ્રસંગ નીરસ બની જાય છે. ટૂંકમાં આપત્તિને કારણે મનુષ્ય જીવનની આર્થિક, સામાજિક, સામાન્ય જીવનને ગંભીર